હેલો, ગુડ આફ્ટરનૂન, વેલકમ. સ્વાગત છે તમારું બધાનું પાછું આપણી યુટ્યુબ પેડ ક્લાસમાં. બધાને ખબર છે અત્યારે લાઈવ આપણો લેક્ચર હોય છે, ઘણા બધાને લગભગ નહીં ખબર હોય તો એક કામ કરીએ, ગ્રુપમાં એક વખત મેસેજ કરી દઈએ તો એ લોકો આવી જાય. જો લેટ જોઈન થશે તો પછી પાછું રિપીટ કરવું પડશે. એની કરતાં હું એક મેસેજ કરી દઉં છું ગ્રુપમાં, આપણા વોટ્સઅપમાં. જય હિન્દ, જય હિન્દ. હેલો હેલો, ગુડ આફ્ટરનૂન. યસ, ચલો તો મેસેજ કરી દીધું છે. તો જે લોકો સાહેબો છે થોડી વારમાં ધીમે ધીમે આવશે. એ લોકો આવે ત્યાં સુધી આપણે આપણું રિવિઝન કરી લઈએ થોડું ઘણું, બરોબર? ઠીક છે. તો લાસ્ટ લેક્ચરમાં આપણે શું ભણ્યા હતા ભાઈ? કોડિંગ ડીકોડિંગ જે છે એની શરૂઆત કરી હતી. અને લાસ્ટ લેક્ચરની અંદર મેં શું વાત કરી હતી કે આપણે સિસ્ટમેટિક ભણશું, બરોબર? તો અત્યાર સુધી આપણે શું ભણી ચૂક્યા છે એના પર થોડીક એક જીસ્ટ લઈએ, બરોબર? સૌથી પહેલા વાત કરીએ તો આપણે વેન ડાયાગ્રામ જે છે ચાલુ કરેલું. ઓકે, વેન ડાયાગ્રામની અંદર આપણે જે એનાલોજી છે એના વિશે માહિતી મેળવી અને એ આપણે ભણ્યા, બરોબર? આ સાથે આપણે ક્લાસિફિકેશન જોયું, બરોબર? અને એની સાથે આપણે વેન ડાયાગ્રામ વાળા જે પ્રશ્નો હતા એ જોયા. હવે વેન ડાયાગ્રામમાં તમારું જે સિલેબસની અંદર જે ટોપિક છે એક છે સિલોગ, એવું લખેલું નથી પણ આ પૂછાશે તો આને આપણે છેલ્લે રાખીએ છીએ, કેમ કે આ થોડું સારો ટોપિક છે, મજા આવે એવો ટોપિક છે. તો આમાં આપણું આ બાકી છે. પછી આપણે એનાલોજીની વાત કરીએ તો હજુ એનાલોજી ચાલતું હતું. એની અંદર મેં તમને કીધું કે આપણે 3 પ્રકારની એનાલોજી ભણીશું. એની અંદર એક અક્ષરવાળી જે એનાલોજી હતી એ આપણે કોડિંગ ડીકોડિંગના માધ્યમથી ભણ્યા, બરોબર? અક્ષર એનાલોજી એટલે કોડિંગ ડીકોડિંગ જ છે એક પ્રકારનું, પણ એની અંદર તમને આ રીતે ટપકા કરીને આપેલું હશે અને કીધું હશે કે આ બરાબર આ છે તો આ બરાબર શું થાય. એક પ્રકારનું કોડિંગ ડીકોડિંગ જ છે. આપણે હવે આવતા જે લેક્ચર છે એની અંદર નંબર એનાલોજી આપણે ભણવાનું છે, બરોબર? કે નંબર આધારિત જે છે, એટલે કે પહેલા આપણે સિરીઝ ભણીશું, સિરીઝના થોડીક બેઝિક માહિતી લઈશું અને પછી નંબર એનાલોજી જે છે ભણશું. નંબર એનાલોજી બહુ ઇમ્પોર્ટન્ટ છે. 3 થી 4 પ્રશ્નો જે છે આ ટોપિકમાંથી પૂછાયેલા હતા, બરોબર? તો આપણા માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, લાસ્ટ લેક્ચરમાં આપણે શરૂઆત કરી હતી કોડિંગ ડીકોડિંગની, બરોબર? હા ચાલે, સીજીએલ સીએચએસએલ ના ક્વેશ્ચન સોલ્વ કરો તો ચાલે, પણ એટલું અઘરું પણ નહીં પૂછાય. હું તમને ડિફરન્સ કહું કે બંને વચ્ચેનો ડિફરન્સ શું છે. મારી પાસે અત્યારે આજે સીજીએલ ના પણ એક્ઝામ્પલ છે, એમટીએસ ના પણ છે, સીએચએસએલ ના પણ છે અને સીપીઓ ના પણ છે. તો જે લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ ખાલી હું એસએસસી ના પેપર કરું તો પાસ થઈ જાઉં, તો એના માટે હું આ વસ્તુ છે આપણે શીખીશું બધું, બરોબર? પણ તમારે કેટલા લેવલ સુધીના કરવાના છે એ હું તમને કહીશ. હું તમને આજે કોડિંગ ડીકોડિંગની એક પીડીએફ આપીશ. હવે દોસ્તો આમાં એવું છે કે ઘણા બધા લોકો જે છે આ પીડીએફ જે છે એ બીજા લોકોને શેર કરે છે. તો મનેથી અહીંયા જે આપણી ઇન્સ્ટિટ્યૂટ છે એમાંથી મને સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી છે કે તમે પીડીએફ જે છે એ વોટ્સઅપ ગ્રુપમાં ના આપો, એપ્લિકેશનમાં આપો. તો હું એપ્લિકેશનની અંદર આપણી પીડીએફ જે છે 150 પ્રશ્નો હશે એની અંદર કોડિંગ ડીકોડિંગના, અને એ અપલોડ કરી દઈશ. તો તમે ત્યાંથી સોલ્વ કરી નાખજો, ઠીક છે? પ્રશ્ન. બીજી વસ્તુ કે જે લોકો આ ક્લાસ રેકોર્ડેડ જોવે છે, બરોબર, એને કંઈ પણ મને પૂછવું હોય તો મારો નંબર એમની પાસે છે. તો એ લોકો ત્યારે મને મેસેજ કરીને પૂછી શકે છે. કેમ કે જનરલી શું હોય, લાઈવમાં જે આપણી સાથે ભણે છે તો એનો ડાઉટ આપણી સાથે ક્લિયર કરી લે છે. પણ જે લોકો ઓફલાઈનમાં જોવે છે, કદાચ કોઈ નોકરી કરતા હોય અથવા તો ટાઈમ ન મળતો હોય 4 વાગે, તો એ લોકો મને કંઈ પૂછવા માંગતા હોય તો તમે 2 વસ્તુ કરી શકો છો. એક વસ્તુ કે તમારે જ્યારે ડાઉટ પૂછવો ત્યારે તમે મને કહી દેજો. તો હું આપણો ક્લાસ 4 વાગે હશે તો હું 3:50 આવી જઈશ અહીંયા ક્લાસમાં. આપણે 10 મિનિટ પહેલા આપણે તમારા જે ડાઉટ હશે 10 મિનિટના સેશનમાં સોલ્વ કરી નાખશું. અથવા તો તમે મને કહી દેજો તો આપણે લેક્ચર પૂરો થાય એના પછી 10 મિનિટ અથવા તો 15 મિનિટ તમારા ડાઉટ જે છે ક્લિયર કરી નાખશું. તો એ રીતે ઓફલાઈનમાં તમે એકાદ દિવસ ટાઈમ નીકાળજો, લાઈવમાં આવી જજો અને આપણે ડાઉટ સોલ્વ કરી નાખશું. અથવા તો તમારે એટલો પણ ટાઈમ ના હોય તો મેસેજ મને કરજો, આપણે ડાઉટ સોલ્વ કરી દઈશું, ઠીક છે? ચલો તો આપણે આગળ વધીએ આપણા ચેપ્ટરમાં. કાલે જે છે તમને મીઠી મીઠી ગોળી મેં ખવડાવી હતી, બરોબર? હલવા પ્રશ્નો આપણે કર્યા હતા અને થોડુંક બેઝિક માહિતી લીધી હતી. આજે આપણે થોડુંક કડવું ઘૂંટ પીવાનું છે અને આજે તમારું માઇન્ડ જે છે થોડુંક કસાશે અને સાથે મારું પણ કસાશે, તો મજા આવશે આજે, ઠીક છે? તો લાસ્ટ લેક્ચરમાં આપણે એબીસીડી શીખ્યા હતા, બરોબર?
તો ABCD કેટલા લોકોને યાદ છે? બધાને યાદ છે કે કોઈ ભૂલી ગયું છે? કોઈ પણ અક્ષર પૂછીશ કે એની સામે શું છે, કયો અક્ષર કયા નંબર પર છે, યાદ છે કે નહીં? યાદ છે. ઓકે, ચલો તો મને જણાવી દો ભાઈ W કયા નંબર પર છે? W કયા નંબર પર છે? ચલો વેરી ગુડ, 23. ઓકે, W 23 નંબર છે. ઓકે, ચલો વેરી ગુડ. P ની સામે શું આવે? P જે છે એની સામે શું આવે? P ની સામે શું આવે? K. વેરી ગુડ ભાઈ, ચલો સરસ, K. બરાબર, P ની સામે શું આવે? K. I ની સામે શું આવશે ભાઈ? I ની સામે R આવશે. R નો ક્રમ જણાવો. ચલો R નો ક્રમ કયો હતો? R જે છે એનો ક્રમ કયો હતો? R નો ક્રમ 18. વાહ, સરસ. ચલો U નો જણાવી દો. U નો ક્રમ જણાવી દો. U કયા નંબર પર છે? U કયા નંબર પર છે? 21. વેરી ગુડ. બરોબર. ચલો U ની સામે શું આવશે? U ની સામે કયો અક્ષર આવશે? U ની સામે F. ઓકે, શું આવશે? F. ઠીક છે, F. એનો મતલબ કે તમે ઇન શોર્ટ જે છે જાણો છો. હવે આજે તમને જે હું શીખવાડવાનું છે ને એ આનાથી બિયોન્ડ છે. આ જે બધી વસ્તુઓ છે એનાથી બિયોન્ડ છે. લાસ્ટ લેક્ચરમાં આપણે શું શીખ્યા? આપણે શીખ્યા કે ABCD ની અંદર 26 અક્ષરો છે. આવું આપણે શીખ્યા. બીજું શું શીખ્યા? કે સામે સામે જે ઓપોઝિટ અક્ષરો છે એ ઓપોઝિટ અક્ષરનો સરવાળો હંમેશા કેટલો થાય? 27 થાય. આ આપણે શીખ્યા. હવે આજે હું તમને છે ને કોડિંગ કરતા શીખવાડીશ. કોડિંગ કઈ રીતે કરવું, કે એક એક્ઝામિનર છે એ પ્રશ્ન કઈ રીતે બનાવી શકે એ આપણે આજે શીખીશું. બરોબર? કેમ કે તમને એકવાર પ્રશ્ન બનાવતા આવડી જશે તો સોલ્વ કરતા ઓટોમેટિકલી આવડશે. તો આપણે પહેલા બેઝિક વસ્તુ શીખી કે ABCD માં 26 અક્ષર હોય, સામે સામેનો સરવાળો કેટલો થાય? 27 થાય. હવે સમજો કે આ જે 26 અક્ષરો છે એની અંદર 21 કેવા છે? 21 અક્ષરો એવા છે કે જેને આપણે ગુજરાતીની અંદર વ્યંજન કહીએ. બરોબર? અને 5 એવા અક્ષરો છે કે જેને ઇંગ્લિશની અંદર શું કહેવામાં આવે છે? ગુજરાતીની અંદર સ્વર કહેવાય, ઇંગ્લિશની અંદર વોવેલ્સ કહેવાય અને આને કહેવાય કોન્સોનન્ટ. આ 5 અક્ષરો કયા કયા છે? તો 5 અક્ષરો છે. એક છે A, E, I, O અને U. A, E, I, O, U. ઠીક છે? તમે જોશો તો આ અક્ષરોના ક્રમ કયા છે? તો એ 1 નંબર ઉપર છે, આ 5 નંબર ઉપર, આ 9 નંબર ઉપર, 15 નંબર ઉપર અને U જે છે 21 નંબર. આ એના ક્રમ છે. એના ઓપોઝિટની વાત કરીએ તો એના ઓપોઝિટ શું થાય? તો 1 નું ઓપોઝિટ શું થાય? 26 થશે. E જે છે 5 છે તો 5 નું ઓપોઝિટ શું થશે? 27 માંથી બાદ કરું તો 22 આવે. ઓકે, I નું ઓપોઝિટ હું કરું તો શું થાય? 18 આવે. આનું ઓપોઝિટ કરું તો 12 આવે અને આનું ઓપોઝિટ કરું તો 6 આવે. બરોબર? એટલે કે આ અક્ષરો જે છે એની સામેના અક્ષરો કોઈ તમને પૂછે તો એની સામે Z, E ની સામે V, I ની સામે R, O ની સામે L અને U જે છે એની સામે F. બરાબર? આ અક્ષરો આવશે. બરાબર? તો આપણે મસ્ત મજાનો ભારતનો ઝંડો બનાવી દીધો. હવે દોસ્તો આ જે શબ્દો આપેલા છે એનું કોડિંગ આટલી રીતે થઈ શકે. કઈ રીતે થઈ શકે? તો કોઈ પણ અક્ષર હું તમને લખું, જેમ કે હું લખું અડ્ડા. બરોબર? હવે આનું કોડિંગ જે છે, માની લો કે મારે પ્રશ્ન બનાવવો છે, પણ મારે કેવો પ્રશ્ન બનાવવો છે ને એ ડિપેન્ડ મારા પર કરે છે. જેમ કે માની લો કે અહીંયા આ અડ્ડા છે તો ઓબ્વિયસલી વસ્તુ છે, કોઈ બી શબ્દ બને તો એની અંદર અમુક સ્વર હોય, અમુક વ્યંજન હોય. બરોબર? તો હવે મારે કોડિંગ બનાવવું છે તો હું આવું કોડિંગ આનું બનાવું કે એ જે છે એને 1 પ્લસ કરું તો B થાય, ડી ને 1 પ્લસ કરું તો E થાય, ડી ને 1 પ્લસ કરું તો E અને એ ને 1 પ્લસ કરું તો B થાય. આ સિમ્પલ કોડિંગ કહેવાય. આપણે જોઈને ખબર પડે કે આ રીતે કોડિંગ થાય છે. મારે આ જ પ્રશ્નનું થોડુંક લેવલ વધારવું છે તો હું શું કરીશ? આ અડ્ડા જે કોડ છે, બરોબર, એની અંદર હું શું કરીશ? તો સ્વર અને વ્યંજન જે છે એની હું ગોઠવણી કરી નાખું. તો પહેલા જેટલા સ્વર છે એને હું ગોઠવું, પછી જેટલા વ્યંજન છે એને હું ગોઠવું. માની લો કે મારે આને હજી થોડુંક ડિફિકલ્ટ બનાવવું છે તો હું આ અડ્ડાના જે કોડિંગ છે એની સાથે બીજી રમત રમું. હું એવું કરું કે જે એ જે છે ને, એટલે એ શું છે? સ્વર છે. સ્વર
તો સ્વર જે છે એનો જે નંબર આપેલો છે ને એ હું લખું, બરાબર. અને વ્યંજન જે છે એનો વિરોધી લખું તો 4 નો વિરોધી 23 થાય, 23 થાય. તો આનું કોડિંગ આવું પણ થઈ શકશે. માની લો કે મારે આને હજુ ડિફિકલ્ટ બનાવવું છે, તો દોસ્તો યાદ રાખજો, તમને આ જે કોડિંગ છે ને આપણા જે સ્વર છે એનું આ રીતે પણ થાય, અને 1 અને 2 અને 3 અને 4 અને 5 આ રીતે પણ થશે, અને આનું કોડિંગ આ રીતે પણ થશે 5 4 3 2 અને 1. એટલે કે અમુક દાખલાઓ એવા હશે કે એની અંદર જે વ્યંજન સ્વર યુઝ થયા હશે તો એમાં ઈ બરાબર 2 આપેલું હશે. તો જ્યારે ઈ બરાબર 2 આપે ત્યારે તમારે કન્ફ્યુઝ નહીં થવાનું, તમારું મગજ દોડવું જોઈએ કે સાહેબ આ રીતે પણ કોડિંગ થઈ શકે. તો તમારે એ ઈ આઈ યુ છે એનું આ તો યાદ રાખવાનું જ છે કે ભાઈ એ 1 નંબર પર છે એનું ઓપોઝિટ 26 છે. એની સાથે સાથે આ પણ યાદ રાખવાનું છે કે જો સ્વર જ ખાલી હું કાઉન્ટ કરું તો એમાં પહેલો સ્વર છે, અથવા તો અહીંયાથી હું સ્વર કાઉન્ટ કરું તો એ જ છે 5મો નંબર પર છે. તો આ જે વસ્તુ મેં તમને સમજાવું છું એ તમને ખબર પડી કે હું શું કહેવા માંગુ છું? આમાં તમને સમજણ પડે છે હું શું કહેવા માંગુ છું? યસ કે નહીં? કઈ રીતે કોડિંગ થઈ શકે છે, કઈ રીતે સમજાય છે? ઓકે, ઠીક છે. તો આ અલગ અલગ મેથડથી કોડિંગ થઈ શકે છે. ઓકે, તમારે આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કાં તો સ્વરને સેટ કરશે, કાં તો વ્યંજનને સેટ કરશે, બરોબર. આ વસ્તુ તમારે ખાસ મગજમાં રાખવાની છે. આ એક વખત તમને આવડી જશે તો તમારી માટે કોઈ પણ પ્રશ્ન ડિફિકલ્ટ નહીં હોય. બીજું કે ક્રોસ કોડિંગ પણ થાય, જેમ કે અડ્ડા છે, બરોબર. આ જ શબ્દ જે છે, સોરી, આ જે શબ્દ છે એનું હું કોડિંગ ક્રોસ કોડિંગ પણ કરી શકું. એનો મતલબ કે આ ડી એ લખી નાખું અને એ અને ડી લખી નાખું આ રીતે, તો ક્રોસ કોડિંગ પણ હું કરી શકું, બરોબર. તો તમારે શું કરવાનું છે, જ્યારે પણ પ્રશ્ન તમારી સામે આવે તો બહુ રેશનલ અપ્રોચ રાખવાની છે. રેશનલ એટલે કે બહુ ગભરાઈ નહીં જવાનું, ધીમે ધીમે સેટ કરવાની કોશિશ કરવાની. પહેલા શું કરવાનું કે ભાઈ કોઈ પણ કોડ આવે તો એનો નંબર ગોઠવાની કોશિશ કરવાની, જોવાનું એનું ઓપોઝિટ ક્યાં દેખાય છે. હા, ઓપોઝિટ દેખાય છે. પછી જોવાનું કે સ્વર વ્યંજનનો કોઈ કેસ છે, એબીસીડી પ્રમાણે ગોઠવેલા છે. તો આ રીતે તમારે ધીમે ધીમે 5-7 વસ્તુ તમે ચેક કરશો તો તમને કોડ જે છે આરામથી ડીકોડ કરી શકશો. ઠીક છે. હવે આટલું આપણે બેઝિક કાલે નતા શીખ્યા, આજે ફરી એકવાર શીખી લીધું, કેમ કે આના આધારે આજે હું તમને પ્રશ્નો કરાવીશ. અને આજે જે હું તમને પ્રશ્નો કરાવવાનો છું એ ખરેખર થોડા ઘણા ડિફિકલ્ટ છે અને મજા પણ આવશે. તો હું આ પીડીએફ જે છે તમારી માટે ખાલી સેવ કરી લઉં તો તમારે કદાચ રિવાઇઝ કરવા માટે કામમાં લાગે. ઓકે, એક જ મિનિટ. ઓકે, ચલો આ પીડીએફ હું તમને આપી દઈશ. ઓકે, હવે આજે જે લાસ્ટ લેક્ચરમાં આપણે જ્યાં છોડ્યું હતું ત્યાંથી આપણે શરૂઆત કરીએ છીએ, બરોબર. જ્યાં લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રશ્નો છોડ્યા હતા ત્યાંથી શરૂઆત કરીએ. સ્ક્રીન બ્લર છે, ભાઈ બધાની બ્લર છે કે તમારી એકની જ છે? બીજા લોકોને બરોબર દેખાય છે દોસ્ત? બીજા લોકો બધાને એવું થાય બ્લર થાય છે? એક વખત બહાર જઈને અંદર આવી જાઓ, એક વખત જે છે બહાર જઈને તમે અંદર આવી જાઓ, થઈ જશે. અચ્છા, બરોબર દેખાય છે, ક્લિયર છે. ઓકે, ઠીક છે, ઠીક છે. ચલો, તો લાસ્ટ લેક્ચરની અંદર આ બધું આપણે શીખી ગયા હતા, બરોબર. આ પ્રશ્નો તમે સોલ્વ કરવા મેં આપેલા અને ઈઝી જે પ્રશ્નો થાય તમે કર્યા હશે. તો આમાંથી કોઈ એવો પ્રશ્ન છે કે તમને ના આવડ્યો હોય? ભાઈ અહીંયા સુધી તો આવડ્યું જ હશે, અહીંયા સુધી તો મેં કરાવ્યું હતું તમને. આ પ્રશ્ન થયો હતો ભાઈ કોઈને? બરોબર, અહીંયા સુધી મેં કરાયેલું હતું લગભગ, બરાબર. આ પ્રશ્ન થયો તો જવાબ આવ્યો તો તમારો? ચલો જવાબ કો આનો આવ્યો તો તમારો જવાબ કે નતો આવ્યો? આ પ્રશ્નનો જવાબ આવ્યો તો 16. ઓકે, ચલો આ પ્રશ્નનો જવાબ આવેલો 8. ઓકે, હા, શું આવ્યો તો ભાઈ? આનો જવાબ શું આવ્યો તો? આનો જવાબ શું આવ્યો તો? ચલો, ઉમાનું કેવું છે ના. ઓકે, તો આ પ્રશ્ન જે છે બહુ સિમ્પલ છે. જો આમાં છે ને બહુ દિમાગ નતું લગાવવાનું. ટાયર જે છે, ટાયર એની અંદર કેટલા શબ્દો છે? 4 શબ્દો છે. અને 4 ગુણ્યા 2 કરું તો કેટલા થાય? 8 થાય, બરોબર. ટીચર જે છે, ટીચરની અંદર કેટલા અક્ષરો છે? 7 અક્ષરો. 7 ગુણ્યા 2 કરું તો કેટલા થાય? 14 થાય. તો ઓબ્વિયસલી વસ્તુ છે, ડાયામાં 4 અક્ષરો છે તો એને ગુણ્યા 2 કરું તો તમારો જવાબ શું આવશે? 8 આવશે. આવું કોડિંગ પણ તમારે આપશે.
હવે આ તો સિમ્પલ કોડિંગ હતું. આની જગ્યાએ એવું પણ આપી શકે કે જેટલા શબ્દો છે એના વર્ગ લઈ લે, અથવા તો એનો ઘન લઈ લે, બરોબર, અથવા તો એને ગુણ્યા 5 કરી દે, ગુણ્યા 4 કરી દે, ગુણ્યા 3 કરી દે. તો એ તમારે જોઈ લેવાનું કે ભાઈ શું શું થઈ શકે. તો અહીંયા આ તો 8 કોડ આપેલો હતો, પણ અહીંયા એવું પણ આપી શકત કે ટાયર જે છે એમાં 4 શબ્દો છે, તો 4 શબ્દોનો વર્ગ કરી નાખું તો શું થાય? તો 4 શબ્દોનો વર્ગ 16 થાય. તો આનો કોડિંગ 16 પણ લઈ શકત, બરોબર, અને આનું 49 પણ લઈ શકત. પણ તમે 2-3 વસ્તુ ઓબ્ઝર્વ કરશો એટલે તમને દેખાઈ જશે. ઠીક છે, ચલો આગળ વધીએ. આ પ્રશ્ન સહેલો હતો, આ તો તમે કર્યો હશે. આનો તો આવી ગયો હતો ને જવાબ ભાઈ? આનો આ પ્રશ્નનો આવ્યો તો જવાબ? આનો આવ્યો તો જવાબ ભાઈ? આ તો સિમ્પલ હતો કે ભાઈ જે બરાબર 10 છે, આઈ બરાબર 9 છે, 7 છે, ઓ બરાબર 15 છે, બરોબર. સિમિલરલી બી 2 બરાબર 8, યુ 21, 18 અને 15, બરોબર. સિમ્પલ પ્રશ્ન હતો આ. ચલો આનો આવ્યો તો નોઈડા વાળાનો, નોઈડા અને ચીન વાળાનો આવ્યો તો ભાઈ આ પ્રશ્નનો જવાબ? આનો આવ્યો તો? જે ના આવ્યો એ આપણે કરતા જઈએ સાથે સાથે. ના, નતો આવ્યો. ઓકે, તો દોસ્તો જો કે આની અંદર નોઈડાની અંદર 21.5 આપેલું છે તમારું. 21.5 આપેલું છે એનો મતલબ એવો થયો કે જે પણ કોડિંગ હશે એમાં ભાગાકાર થયો હશે. તો શું કરીશું કે આમાંથી જે નાની સંખ્યા હોય એનો સરવાળો કરું. જેમ કે સી જે છે 3 નંબર ઉપર છે, એચ 8 નંબર ઉપર, આઈ 9 નંબર ઉપર અને એન જે છે 14 નંબર ઉપર છે. આનો હું સરવાળો કરું તો કેટલો થાય? તો 8 ને 3 11 ને 9 20, 20 ને 14 34. 34 ભાગ્યા હું 2 કરું તો મારો જવાબ શું આવે? 17. એટલે કે જે પણ સંખ્યા આપેલી છે એનો સરવાળો કરીને ભાગ્યા 2 કરેલા છે. ચલો લાદેનનો કોડ મને કહો શું થશે? લાદેનનો કોડ શું થશે? ચલો બીજો. ઓકે, 18. ઓકે, તો જેને ના ખબર પડી હોય એ જોઈ લો. 12 + 1 + 4 + 5 + 14. ઓકે, તો આનો સરવાળો કરી નાખીએ તો કેટલો થશે? તો 5 ને 1 6 ને 20, 20 ને 12 32 ને 4 36. તો 36 જે છે એને ભાગ્યા કેટલા કરેલા છે? 2. તો 36 ભાગ્યા 2 એટલે શું થાય? 18 થાય. શું થશે? 18. હવે અહીંયા એવું પણ કરી શકત કે સરવાળો કરીને જેટલા શબ્દો છે એનો ભાગાકાર થાય. જેમ કે અહીંયા ચીન જે છે, બરોબર, ચીન એની અંદર કેટલા શબ્દો છે? તો ચીનની અંદર તમે જોઈ શકો છો કે 4 શબ્દો છે. તો 34 ભાગ્યા 4 એવું પણ થઈ શકત, બરોબર. લાદેનની અંદર 5 શબ્દો છે, તો 36 ભાગ્યા 5 એવું પણ થઈ શકત, બરોબર. એવું પણ લીધો હોત તો બની શકત કોડ, પણ એવું નથી કરેલું, બરોબર. તો અહીંયા સાચો જવાબ શું છે? 18 છે, બરોબર છે. ઓકે, ચલો ટેબલનો કોડ. આ તો સિમ્પલ પ્રશ્ન હતો. STABBC તો એકદમ સિમ્પલ પ્રશ્ન હતો. ઓકે, આ પણ તમે કરી શક્યા હશો. આ પણ થયો હશે તમારથી, બરોબર. આ થયો તો કે નહીં ભાઈ? બોલજો. તમારથી ના થયો તો બોલજો ભાઈ. કયો નતો થયો પ્રશ્ન? તમે કર્યો ના હોય તો કહેજો મને કે ભાઈ નતો થયો સાહેબ, તો મને ખબર પડે. ઓકે, આ પણ ઈઝી હતો, ખાલી ઊંધું જ કરેલું છે, બરોબર. આ પ્રશ્ન થયો તો તમારથી? આ પ્રશ્ન હા. ઓકે, ચલો શું જવાબ આવ્યો તો આનો? નો, નતો થયો. નીતુ શર્મા. ઓકે, ઠીક છે. તો અહીંયા જો દોસ્તો આપણે ઓબ્ઝર્વ કરીએ તો એસ જે છે, એસ નો કોડ અહીંયા તમને લીધો, આર લીધો છે. તમે જુઓ કે એસ જે છે એ આર અને ટી થી ઘેરાયેલો છે, બરોબર. એટલે કે આની આજુબાજુ વાળાના કોડ લીધેલા છે. યુ જે છે, બરોબર, તો આપણે જાણીએ છીએ કે ટી અને યુ જે છે એની આજુબાજુમાં છે, તો એ ટી અને વી લીધેલા છે. જો ટી અને વી જે છે શું છે? યુ વચ્ચે છે. તો આ સંખ્યા જે છે એની આજુબાજુમાં જે હોય એ લીધા છે, બરોબર. તો ટી જે છે એની આજુબાજુમાં શું છે? ટી ની આજુબાજુમાં એસ અને યુ છે. તો એસ અને યુ ક્યાં છે? ઓપ્શન નંબર સી માં, બરોબર. ઓપ્શન નંબર સી માં. દોસ્તો કોશિશ કરજો કે હું અહીંયાથી જે પણ તમને ઘરે કરવા આપું એ તમે જાતે ગણો, કેમ કે પછી પ્રશ્નો જે છે કમ્પાઇલ થશે, બરોબર. કેમ કે મેં તમને લગભગ એનાલોજીના 87 પ્રશ્નો આપ્યા હતા, એ તો 1 લાઇનર હતા. એટલે કે હું એવું માનીને ચાલુ કે તમને 87 મિનિટ બી થાય એટલે કે 1.5 કલાકમાં એ પ્રશ્નો પતી જાય, એવા પ્રશ્નો હતા એનાલોજીના.
જો એ પણ તમે ના કર્યા હોય બરોબર તો આગળ ધીમે ધીમે પ્રશ્નો વધતા જશે. હવે આજે હું તમને 150 પ્રશ્નો આપીશ અને એ પ્રશ્નો અઘરા હશે, સહેલા નહીં હોય, તો તમને ગણતા લગભગ જે છે 3-4 કલાક થશે. તો કમ્પાઇલ થશે ને તો પ્રેશર તમારા પર વધશે. એટલે હું જેટલું તમને થોડું થોડું હોમવર્ક આપું છું, કે વધારે પ્રશ્નો તો મેં તમને નતા આપ્યા, લગભગ 10 પ્રશ્નો હતા. તો તમે જાતે ગણો, જાતે ગણશો તો તમને ખબર પડશે કે સાહેબ મને શું નથી આવડતું. જો અહીંયા જે લોકો ગણે છે, જેમના પ્રશ્નોના જવાબ ખોટા આવે છે, એ લોકોને એટલીસ્ટ એટલી તો ખબર છે કે એમને શું નથી આવડતું અને શું શીખવાની જરૂર છે. તમે ગણશો નહીં તો તમને એ નહીં આવડે અને પછી પરીક્ષાની અંદર કોન્ફિડન્સ નહીં આવે. આ પેપર જે છે કોન્ફિડન્સનું છે, નોલેજનું નથી. મેથ્સ અને રીઝનિંગ બંને એવા સબ્જેક્ટ છે કે જેનું કોન્ફિડન્સ સારું હશે એ આરામથી પાસ થશે. આવડતું હશે એ તો 2 નંબરની વાત છે, પેલા કોન્ફિડન્સની જરૂર વધારે છે આમાં, બરાબર. તો હું જે આપું એ પ્લીઝ ગણજો તમે. ઓકે, ચલો. આ પણ કર્યો હશે. કાવેરી બરાબર WBM JSF આપ્યું છે અને મૈસૂર બરાબર પૂછેલું છે. આનો આ જવાબ આવેલો કે નહીં? કેટલા લોકોનો જવાબ આવેલો? ચલો, કેટલા લોકોનો જવાબ આવેલો? આ ઓકે, યસ નો તો કહો ભાઈ, યસ ઓર નો કઈ તો બોલો. આવ્યો તો જવાબ આનો? હા, ઓકે. ગોસ્વામી યોગેશનો આવ્યો તો, યશવીએ ગણ્યો છે, ભૂપતભાઈએ ગણેલો છે, ઠાકોર ભાઈએ ગણ્યો છે, નીતુએ નતો ગણ્યો. ઓકે, યોગેશે ગણ્યો છે, પટેલ મેશવા એણે ગણ્યો છે. ઓકે, તો દોસ્તો આ પ્રશ્ન જો કેવો છે, હવે હું તમને જેને ના સમજાવ્યું એ ધ્યાનથી મારી સામે જુઓ. તો દોસ્તો કાવેરીનો કોડ પૂછ્યો છે. મેં તમને શું કીધું કે આપણી માટે ડિફિકલ્ટ છે કે કોડ ગોતવો. સૌથી પહેલા હું તમને એમ કહું તો તમને કઈ ના આવડે તો જુઓ કે ભાઈ કે જે છે 11 નંબર ઉપર છે, W 23 નંબર ઉપર છે અને F જે છે 6 નંબર ઉપર છે. તમે કોઈનું સેટિંગ કરવા જાવ તો 11 દુ 22 વત્તા 1 એવું થઈ શકે, બરોબર. એ જે છે કયા નંબર ઉપર? 1 નંબર ઉપર છે. અહીંયા B આપેલું છે અને અહીંયા S બરાબર શું આપેલું છે? S બરાબર કયું છે? 19 છે. તમે જો સેટ કઈ જગ્યાએ થઈ શકે છે, સેટ કઈ જગ્યાએ થઈ શકે છે, ધ્યાનથી સમજજો. તો અહીંયા આપણે ઓબ્ઝર્વ કરીએ તો 11 અને 6 નું કોઈ સેટિંગ નથી થઈ રહ્યું, 11 અને 23 નું નથી થતું, પણ 1 અને 2 નું થાય છે કે 1 પછી 2 આવે, બરોબર. 1 પછી શું થાય? 2 આવે. R પછી શું આવે છે? S આવે છે. તો મને એટલી ખબર પડી કે આ બેનું શું છે? સેટિંગ કંઈક છે, બરોબર. આ બંનેનું સેટિંગ કંઈક છે, એટલે કે એ જે છે એ B લીધો છે અને PQ R પછી S લીધો, આટલી મને ખબર પડી. તો આવું જ્યારે પણ થાય ત્યારે તમારા મગજમાં સીધું જ આવવું જોઈએ ક્રોસ. શું આવવું જોઈએ? ક્રોસ જે છે કોડિંગ. એનો મતલબ કે A બરાબર B લીધું છે. તો હવે V બરાબર શું લીધું હશે? તો V ની નજીક શું છે? તો V ની નજીક છે W દોસ્તો. તો V નો કોડ માની લો કે W લીધો હોય અને K ની નજીક શું છે? M છે. જુઓ તમે, તો K નો કોડ લીધો હશે M. સમજાય છે? આ પ્રશ્ન સમજાવો ભાઈ, કઈ રીતે કોડિંગ ચાલે છે? ધ્યાનથી સમજાયું કે નહીં? ફરી એકવાર આરામથી ભણીએ છીએ આપણે, બહુ ઉતાવળ નથી કરતા, એટલે તો હું આરામથી સમજાવું. ના સમજાય તો પૂછજો હો ભાઈ, ના સમજાય તો પૂછતા રહેજો. ઓકે, તો આ રીતે ક્રોસમાં કોડિંગ ચાલે છે. કોડિંગ કેવું? તો A પછી B, V પછી W, પણ K પછી M છે, વચ્ચે એકનો ગેપ છે, ધ્યાન રાખજો. ફાસ્ટમાં અમુક ટાઈમ ભૂલ થઈ જાય. તો માની લો કે મારે મૈસૂરનો કોડ બનાવવો છે, તો Y પછી શું આવે? Y પછી આવે દોસ્તો Z. Y પછી Z આવે તો અહીંયા Z એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર C સાચો. મેં તમને કીધું હતું કે જેટલો પ્રશ્ન ડિફિકલ્ટ હશે એટલા ઓપ્શન ઈઝી હશે. જેટલો પ્રશ્ન ડિફિકલ્ટ એટલા ઓપ્શન ઈઝી, જેટલો પ્રશ્ન ઈઝી એટલા ઓપ્શન ડિફિકલ્ટ હશે. બેમાંથી કોઈ એક વસ્તુ ડિફિકલ્ટ હશે. તમે અહીંયા જોયું, ઓબ્ઝર્વ કર્યું કે આ પ્રશ્ન જેટલો અઘરો છે એના ઓપ્શન કેટલા ઈઝી છે. ખાલી Z ખબર પડે તો સીધો જવાબ ટીક થાય, બરોબર. તો મારી વાત સમજાય છે દોસ્ત? શું કહેવા માંગુ છું? તો આપણે છે આ રીતે બહુ ટેન્શન નથી લેવાનું પેપરમાં. કોઈ એક વસ્તુ તમારી ઈઝી હશે, બરોબર, પણ આપણે અહીંયા ભણીએ છીએ એટલે આપણે આખો કોડ કરશું. તો S પછી શું આવે? T આવે તો T અહીંયા મૂકવાનું, અને M પછી શું આવે? N આવે, પણ આપણે અહીંયા જો M પછી અહીંયા ખરેખર O આવવું જોઈએ, બરોબર, કેમ કે K પછી જે છે M લીધું છે, એક છોડીને લીધેલું છે, બરોબર. તો અહીંયા ખરેખર O આવવું જોઈએ, બરોબર. ખરેખર અહીંયા આવવું જોઈએ શું? O આવવું જોઈએ. આની સામે બી આવે તો Y ની સામે આવે ઓપ્શન એક જ છે, મતલબ
શું કહો છો? સમજાયું નહીં મને. A to B, so Y to Z. હા, એ તો મેં કીધું. હા, Y to Z તો બરોબર છે ને, એક જ ઓપ્શનમાં છે ને, ઓપ્શન નંબર સી માં. હું એ તો કહું છું, ઠીક છે. ચલો હવે આ જે ટોપિક છે આને કહેવાય છે ચાઇનીઝ કોડિંગ. પણ આ ચાઇનીઝ કોડિંગને આપણે થોડુંક અત્યારે હળવું રાખીએ. હું તમને આ પ્રશ્નો કરાવું, બહુ ઈઝી છે અને આ પ્રશ્ન તમારો બેઠો માર્ક છે. પણ આ તમારા પ્રશ્નો ક્યાં પૂછાશે? ડેટા સફિશિયન્સીમાં બહુ પૂછાશે. હું આને કરાવું છું પણ અત્યારે થોડોક લોડ આપું છું તમને, બરોબર? હું અત્યારે તમને લોડ આપવા માંગુ છું, તમારું માઇન્ડ બ્રેન સ્ટોર્મિંગ કરવા માંગુ છું. આ પ્રશ્ન તમને 2 સેકન્ડમાં શીખવાડી. ચલો આનો કોડ મને કહો. જોન બરાબર 60 છે, રાણી બરાબર 72 છે, તો યુવાન બરાબર શું થશે? ચલો તમે એસએસસી કહેતા હતા તો મેં એસએસસી ના પ્રશ્નો નાખ્યા છે. ફટાફટ. જોન બરાબર 60 છે, રાની બરાબર 72, તો યુવાન બરાબર શું થશે? કયો ક્વેશ્ચન? ના અત્યારે તમે ના કરો આ પ્રશ્ન. 27 નંબરનો ના કરો તમે. 27 નંબરનું ના કરો. હું તમને જે કરાવું છું એ કરો. એ 27 નંબર હું તમને 2 મિનિટમાં શીખવાડી દઈશ. એમાં કઈ છે એ પ્રશ્નમાં. ચલો આ કરો, તમે લોજિક લગાવો. શું જવાબ આવી શકે છે આની અંદર? ફટાફટ. શું 29મો ખોટો છે? મતલબ શું ખોટું છે? 77 આવે એવું કેવું છે. ઠીક છે. બીજા લોકો ભાઈ, બીજા લોકો કેમ ગણતા નથી? તમારો જવાબ શું આવે છે? 77. ચલો તમારો જવાબ મેં લખી નાખ્યો 77. બીજા લોકોનું શું કેવું છે? બીજા લોકો તો કહો. બીજા લોકો કોશિશ તો કરો. સરવાળો કરો, બાદબાકી કરો, મેં શીખવાડ્યું છે એ પ્રમાણે. પછી હું કરાવું તો છું જ અહીંયા. બીજા કોઈ ગણતા જ નહીં? ગણો છો કે નહીં એ તો કહો. કઈ યસ નો તો કહો, કઈ તો બોલો. ગણી રહ્યા છો એવું કઈક ટાઈપ તો કરો તો મને ખબર પડે. કે ના આવડતો તો કહો તો હું સોલ્વ કરાવું. અચ્છા, ગણી રહ્યા છો. ઓકે, ટેક યોર ટાઈમ. ઉમાનું પણ કેવું છે 77. ઓકે. સર કરંટ અફેર વિથ રીઝનિંગ મતલબ? એ અલગ વસ્તુ છે. આપણે જયારે મેન્સ આવશે ત્યારે કરીશું. ચલો તમારા બધાનો જવાબ આવે છે 77. 77 તો દોસ્તો ઓપ્શનમાં જ નથી, બરોબર? તો એનો મતલબ કે આ પ્રશ્નને રદ કરવું ખોટો છે? આ નથી ખોટો દોસ્ત, બરોબર? એક વસ્તુ યાદ રાખજો કે સત્તાની આગળ શાણપણ જે છે નકામું, એવું કહેવત છે. તો જેમ પરીક્ષા બોર્ડે પ્રશ્ન બનાવ્યો હોય અને એમાં જવાબ ના આવતો એટલે તમારું લોજિક જે છે શું છે? ખોટું છે. પહેલી વસ્તુ, જોનની હું વાત કરું તો જોન તમે લખો, બરોબર? જે કયા નંબર ઉપર છે? 10 નંબર ઉપર.
ઓ જે છે કયા નંબર ઉપર? 15 નંબર ઉપર, આ 8 નંબર ઉપર, અને એન જે છે કયા નંબર ઉપર છે? 14 નંબર ઉપર. તમે ઓબ્વિયસલી વસ્તુ છે, સૌથી પહેલા આપણે શું કરીશું? આનો સરવાળો કરી નાખીએ. તો 10 જે છે ને 15 25 થાય. 25 માં હું 8 નાખું, બરોબર, તો 33 થાય, અને 33 વત્તા 14 કેટલા થશે? 33 વત્તા 14 47 થાય, અને આ લીધું છે 60. તો એવું બની શકે કે આનો જે સરવાળો છે 47 થયો આનો સરવાળો, બરોબર ને? 47 વત્તા 13 કર્યું હોય તો 60 થાય, એવું બની શકે, એવું હોઈ શકે. તો આપણે અત્યારે આ રીતે રાખ્યું. રાની જે છે એની વાત કરું તો રાની જે છે એનો કોડ શું છે? તો આર 18 નંબર ઉપર, એ 1 નંબર ઉપર, એન 14 નંબર ઉપર, અને આઈ 9 નંબર ઉપર. આનો હું સરવાળો કરું તો 9 ને 1 10 થાય, 28 થાય, 28 ને 38, 38 ને 42. આનો સરવાળો થાય છે 42, બરાબર. અને 42 જે છે એની અંદર હું 20 એડ કરું તો મારો જવાબ શું આવે છે? 72. અહીંયા પણ 4 અક્ષર છે, અહીંયા પણ 4 અક્ષર છે, એટલે આપણે એવું લોજિક ન લગાવી શકીએ કે 4 પંચા 20 કર્યું, કેમ કે 4 પંચા 20 જો અહીંયા કર્યું હોય તો 4 પંચા 20 અહીંયા પણ કરવું પડે. એટલે આ રીતે કઈ નથી થતું, આ રીતે આપણો જવાબ જે છે નથી થતો. હા 30 સોરી, ઓકે 30. એટલે આ લોજિક જે છે શું થાય છે? ખોટું થાય છે. મતલબ કે 30 એડ કરું તો 30 માં આને કઈ રીતે બનાવે નથી ખબર પડતી. તો એ ધ્યાન રાખજો. તમે જે રીતે કહી રહ્યા છો કે ભાઈ ઓપોઝિટ નો સરવાળો કરું હું હવે, બરોબર? હા 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 30 ભાઈ, ઓકે, જાગો છો મતલબમાં તમે, ઓકે. તો અહીંયા જે છે લોજિક શું ચાલે દોસ્તો સમજો કે 1 વત્તા 0 વત્તા 1 વત્તા 5 વત્તા 8 વત્તા 1 વત્તા 4. આનો સરવાળો કરો શું થાય છે? તો 8 ને 4 12, 13, 14, 15, 15 ને 5 થાય 20. આ 20 જે આયા એને ગુણાકાર કરું હું 3 સાથે તો થાય 60. 1 વત્તા 8 9, 9 ને 1 10, 10 ને 1 11, બરોબર. આનો સરવાળો કરો કેટલો થાય છે? જો આ 9 થશે, 9 ને 9 18 થશે, અને આને સરવાળો કરતા જાઓ. આ જો 1 વત્તા 8 કરું, બરોબર, તો 9 થાય, 9 ને 1 10 થાય, 10 ને 1 15, 15 ને 4 19, અને 19 ની અંદર જે છે કેટલા એડ કરું? 9 એડ કરું તો કેટલા થાય? 27, બરોબર. કેટલા થશે? 27, બરોબર. સમજાયું ભાઈ કઈ રીતે થાય છે? ઓકે. તો યુવાનમાં પણ એ રીતે જ થશે કે જેટલી પણ સંખ્યા આપી છે એનો આ રીતે C9 મેથડ માટેનો 2 આંકડાનો સરવાળો અને ગુણ્યા 3 કરવાના, બરોબર. સમજાય છે તમને? તો યુવાનમાં હવે કહો, હવે શું જવાબ આવે છે તમારો? હવે 66 આવશે, શું આવશે? હવે જો શું જવાબ આવે છે? 61 ઓપ્શન જ નહીં મારા ભાઈ. ઓકે, વેરી ગુડ, બરોબર. શું જવાબ આવશે? 63 જે છે શું થઈ જશે? સાચો જવાબ. યુવાનની હું વાત કરું તો વાય જે છે કયા નંબર ઉપર છે? આ રીતે આને લખો. આ ડિફિકલ્ટ પ્રશ્નો છે. આવા પ્રશ્નો તમારી પરીક્ષામાં આવે તો તમે ગભરાતા નહીં. એવું હું નથી કહેતો કે આવા પ્રશ્નો આવશે, પણ આયા તો તમે એવું ના કહેતા કે ભણાવ્યું નથી એટલે મારે ભણાવવા પડે, બરોબર. કેમ કે આ તમારું બ્રેન સ્ટોર્મિંગ કરશે ને મજા આવશે તમને આમાં. તો વાય જે છે 25 નંબર ઉપર છે. યુ તમારો કયા નંબર ઉપર છે? યુ 21 નંબર ઉપર. વી જે છે 22 નંબર ઉપર, આ 1 નંબર ઉપર, આ 1 નંબર ઉપર, અને આ તમારો 14 નંબર ઉપર. આનો સરવાળો કરી નાખો કેટલો થાય છે? આનો સરવાળો કેટલો થાય છે? 21 થાય, બરોબર. અને 21 જે છે એને ગુણ્યા 3 કરીએ તો આપણો જવાબ શું આવે ભાઈ? 63. ઓપ્શન નંબર સી સાચો. હવે તમે જ કહો મને, એસએસસી ના પ્રશ્નો તમે કરો. આ એક પ્રશ્ન મેં ખાલી બતાવ્યો ને એ પણ એમટીએસ નો 10 પાસ પર પરીક્ષા છે. હવે તમે વિચારો, તમને એવું લાગે છે કે તમે એસએસસી ના પેપર સોલ્વ કરવા બેસો અને તમે પેપરો બધા પૂરા કરી લો? દોસ્તો 76 શિફ્ટમાં પરીક્ષા થાય. 76 શિફ્ટની અંદર દરેક પેપરની અંદર 20 પ્રશ્નો પણ ગણો તો કેટલા પ્રશ્નો થયા? ગુણાકાર કરી લેજો. આટલા પ્રશ્નો પતાવતા તમારું બીજી વખત સીસી આવી જાય, બરોબર. એટલે એવું ના હોય. આ લોજિક જે છે આ રીતના એમાં ચાલતા હોય છે. પેપર એના અલગ લેવલના આવે છે. તમારે એટલા લેવલ સુધી નથી જવાનું. ભલે બધા કહેતા હોય એસએસસી ના પેપર કરાવો તો પાસ થઈ જાય, એસએસસી સુધી આપણે નથી જવાનું. આપણા પેપરમાં નોર્મલ પ્રશ્નો આવશે. તો આ પ્રશ્ન સમજાયો કે નહીં? ખાલી એક વખત મને કન્ફર્મેશન આપો. ના સમજાયો તો હું આરામથી ફરી એક વાર સમજાવું છું અને પછી આપણે આગળ વધીએ.
આજે હું બધા ડિફિકલ્ટ પ્રશ્નો લઈને આવ્યો છું, મજા આવશે તમને. કોઈ કહેતું તું ડિફિકલ્ટ પ્રશ્નો લાવ્યો તો હું ડિફિકલ્ટ લાવ્યો છું, પણ કામના છે. આ લોજિક એક વખત આપણે બધા જાણી લઈશું ને, આપણે લોજિક જે છે એક વખત જાણી લઈશું તો પછી કોઈ પણ પ્રશ્ન આવે નહીં ગભરાઈએ આપણે. ઠીક છે, ચલો આગળ વધીએ. જો સરસ મજાનો પ્રશ્ન છે. MTS માં અગેન 2021 માં શિફ્ટ 1 માં પૂછાયો. 375 બરાબર 42 આપ્યા છે, 784 બરાબર 14 છે, તો 465 બરાબર શું થાય? હવે આનું તમને લોજિક કહીશ ને તો તમને હસવું આવશે કે સાહેબ આવું લોજિક છે. એ જવાબ. ઓકે, વેરી ગુડ ભાઈ. ચલો યશવી નું કેવું છે એ જવાબ. વેરી ગુડ, સાચો જવાબ છે. બરોબર દોસ્તો, આ પ્રશ્ન તમને જોતા બહુ ડિફિકલ્ટ લાગે કે શું હશે ને શું નહીં હોય, પણ આવા પ્રશ્નોની અંદર થોડું કામનેસ તમારી અંદર જરૂરી છે. જેમ કે તમે જુઓ 375 છે, બરોબર. 375 ની અંદર એનો કોડ આ રીતે બનાવે છે કે 7 માંથી 3 જાય તો કેટલા વધે? 4. 7 માંથી 5 જાય તો કેટલા વધે? 2. તો એ 42 જે છે એનો કોડ બનાવેલો છે. બરોબર. હવે લોજિક જાણીને કોઈ બી કહી દેશે કે 6 જે છે એમાંથી 4 જાય તો 2 વધે, અને 6 જે છે એમાંથી 1 જાય તો સોરી 5 જાય તો 1 વધે, એટલે 21 જવાબ હોવો જોઈએ આનો. તો 21 ક્યાં છે? ઓપ્શન નંબર એ માં. ઠીક છે, ઓપ્શન નંબર એ માં. ક્લિયર થયું ભાઈ? ઓકે, તો આવું લોજિક ચાલતું હોય તો ગભરાવાનું નહીં તમારે. બરોબર. અગેન ફરી એકવાર સમજાવું છું દોસ્તો, આ પ્રશ્ન તમને આપેલો 375. બરોબર. હવે તમારા દિમાગમાં ઘણી બધી વસ્તુ ચાલે. પહેલી વસ્તુ એ ચાલે કે આનો સરવાળો કરી નાખવું. તો 7 ને 3 10 ને 5 15, 15 તરી કેટલા થાય? 15 તરી થાય 45, અને 45 માઇનસ 3 આવું પણ કરી શકો તો 42 થયું. આ લોજિક અહીંયા ચાલ્યું. આનો સરવાળો કરો. 7 ને 8 15, 15 ને 4 19, પણ 19 ગુણ્યા હું 3 કરું તો સંખ્યા બહુ મોટી થાય છે, 14 નહીં બની શકે. એટલે આ રીતે નહીં હોય. જ્યારે પણ આવું થાય ત્યારે આજુબાજુની સંખ્યામાં સરવાળો કરવાનો. જેમ કે મારે 4 લાવવા છે, તો મને દેખાયું કે 7 માંથી હું 3 બાદ કરું તો 4 આવી જાય છે. અગેન મારે 2 લાવવા છે, 7 માંથી 5 જાય તો 2 આવી જાય છે. પછી અહીંયા જોયું કે 8 માંથી 7 જાય તો 1 આવે છે, 8 માંથી 4 જાય તો 4 આવે. તો આનો કોડ પૂછ્યો છે, તો 6 માંથી પહેલા 4 બાદ કરવાના, અને 6 માંથી 5 બાદ કરવાના. 4 જાય તો 2 વધે, અને આ 1 વધે, તો 21 જવાબ સાચો. બરોબર. ચલો ચલો, આ તો એનથી બી અલગ પ્રશ્ન છે. આ પ્રશ્નો દોસ્તો તમારા મિત્રો જે સીસી ની તૈયારી કરતા હોય એને તમે મોકલજો, પછી તમને ખબર પડશે કે એ લોકોની હાલત શું થાય છે. બરોબર. ઠીક છે, તો અહીંયા તમને આ પ્રશ્ન જોઈને ઓબ્વિયસલી વસ્તુ છે કે આપણું હ્યુમન નેચર છે, બધાનું મગજ એક બાજુ દોડ્યું હશે કે સાહેબ આ 2 છે તો અહીંયા 3 લીધું, 3 છે તો 4 લીધું, 5 છે તો 6 લીધું, અને 6 છે તો 7 લીધું. આવું આપણું મગજ દોડે. તો આપણને પૂછવામાં આવ્યું છે કે 7 9 1 5, તો આનો કોડ થશે 5 છે તો સાહેબ 6, 1 છે તો અહીંયા 2, 9 છે તો અહીંયા 10 થશે, અને 7 છે તો અહીંયા થશે 8. એટલે કે 6 થી શરૂઆત ને 8 થી એન્ડ. પણ તમે અહીંયા આવીને જોશો તો સાહેબ ઓપ્શનમાં તો છે જ નહીં. ઓપ્શનમાં તો આવું કઈ છે જ નહીં. 6 2 1 0 8 આવું તો કઈ છે જ નહીં. તો હવે શું કરવાનું? તો ધ્યાનથી સમજો કે અહીંયા લોજિક શું ચાલે. અહીંયા લોજિક આવું કંઈક ચાલે છે કે 32 જે છે એમાં 2 એડ કરું તો કેટલા થાય? 34. 65 જે છે એમાં 2 એડ કરું તો કેટલા થાય? 67. 65 માં 2 એડ કરું તો 67. તો આને તોડી નાખીએ આપણે. બરોબર, આને તોડી નાખીએ. બરોબર, આવું એક લોજિક આપણે આવે તો જે 79 છે, બરોબર, એ 79 ની અંદર 2 એડ કરું તો કેટલા થાય? 81. અને 15 જે છે એની અંદર 2 એડ કરું તો 17 થાય. પણ આ આંકડો પણ ક્યાંય નથી દેખાતો. આ આંકડો પણ તમને ક્યાંય દેખાય છે? મતલબ તમારે આ એક લોજિક કેવું ચાલ્યું? આવું ચાલ્યું. એક લોજિક આવું ચાલ્યું. બરોબર. પહેલું લોજિક કેવું ચાલ્યું? 6 ને 1 7, 5 ને 1 6, 3 ને 1 4, 2 ને 1 3. ઠીક છે. જો એ જવાબ આવે, ડી જવાબ આવે, સી જવાબ આવે, 3 જવાબ આવે, બી નથી આવે તો કોઈ એક જણ બી પણ ટાઈપ કરી નાખો. ચલો ચલો, શું જવાબ આવશે?
બી જવાબ. ઓકે ઓકે, ખુશાલીનું કેવું છે મોદી. યસ, ખુશાલી મોદીએ જે કીધું છે એ સાચો જવાબ છે એ. હવે સમજો તમે, અહીંયા જો કેટલા પ્લસ થાય છે, 65 વત્તા 2 કરું, બરોબર, 65 વત્તા 2 કરું તો કેટલા થાય, અહીંયા 2 માં વધારો થયો. સિમિલરલી 32 વત્તા 2 કરું તો 34 થાય, એટલે બંને જગ્યાએ 2 2 નો વધારો થાય છે. હવે દોસ્તો આ ખરેખર જે છે એનાલોજીનો જ પ્રશ્ન છે. હવે તમે અહીંયા 2 2 ગોતવા છો ને તમારો જવાબ નહીં આવે, તમે એવી સંખ્યા ગોતો કે જેમાં આવું લોજિક ચાલતું હોય. હવે તમને ખબર છે કે 7 9 અને 1 5 છે, તો એવી સંખ્યા અહીંયા કોડમાં હશે જે 79 થી મોટી હશે. તો 79 થી મોટી સંખ્યા એક જ જગ્યાએ છે 84. એનો મતલબ એવો થયો કે 79 ને મારે 84 બનાવવા હોય તો વચ્ચે 5 એડ કરવા પડે. તો 79 + 5 = 84. તો 15 જે છે એમાં હું 5 એડ કરું તો કેટલા થાય, 20 થાય. તો 20 84 મારો જવાબ હોવો જોઈએ. તો હા, 20 84 બની ગયો. આને કહેવાય એનાલોજીનો પ્રશ્ન. શું કહેવાય? એનાલોજીનો. જે રીતે આ એકબીજા સાથે સંકળાયેલા છે એ જ રીતે આ બંને પણ સંકળાયેલા હોવા જોઈએ. તો અહીંયા ઓપ્શન નંબર એ શું થઈ જશે? સાચો. સમજણ પડી ભાઈ આ પ્રશ્નમાં? યસ, 5 એડ કરવાના છે. યોગેશ, સમજાયું તમને કઈ રીતે થયું છે? એવું જરૂરી નથી કે આમાં 2 એડ કર્યા તો આપણે પણ અહીંયા 2 જ એડ કરવાના. 2 એડ કરીને આવતો હોય જવાબ તો બરોબર છે. માની લો કે 79 માં 2 એડ કરું અને 81 અને અહીંયા 17 આવો જવાબ હોત ઓપ્શનમાં તો તમારું આ લોજિક સાચું થાત. પણ એવો નથી તો આપણે શું કરશું? તો આપણે એની નજીકની સંખ્યા ગોતવાની કોશિશ કરશું. બરોબર? એની નજીક જે છે એની સંખ્યા ગોતવાની કોશિશ કરશું. ઠીક છે? ચલો તો આગળ વધીએ. ભાઈ ચીટિંગ તો હજી તમને ખબર નથી કોને કે જીપીએસસી ની અંદર એક પ્રશ્ન પૂછાયો હતો આ પ્રકારનો. ચીટિંગ તમને હજી શું કેવું હજી નહીં ખબર શું કહેવાય. બરોબર, 16 આંકડાનો કંઈક આવો ક્વેશ્ચન હતો. આવો પ્રશ્ન પૂછાયો હતો. બરોબર, આ પ્રશ્ન દેખાય છે ને તમને? અહીંયા ઓપ્શન એવા આપેલા હતા. ઓપ્શન એ માં એવું કીધું હતું, ઓપ્શન બી માં કીધું હતું, ઓપ્શન સી ની અંદર કીધું હતું ક્યુ અને ઓપ્શન ડી ની અંદર કીધું હતું ઓ. ચલો શું જવાબ આવશે આમાં? આની અંદર શું જવાબ આવશે? આની અંદર શું જવાબ આવશે? ચીટિંગ જો તમે કોને કહેવાય કહું, 2014 ની જીપીએસસી ની પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાયો હતો. ચીટિંગ તમને કહું શું કોને કહેવાય? એ જવાબ. બરોબર, બધા એ જવાબ સાચો કહો છો. કેમ કહો છો એ જવાબ? કેમ કે તમે આ રો ને ઓબ્ઝર્વ કરી કે સાહેબ ઈ ટી ટી એફ એફ ચાલે છે. બરોબર, આમ ઓબ્ઝર્વ કરું તો ટી એસ ચાલે છે, ટી ઈ ચાલે છે. બરોબર, તો અહીંયા ઓબ્વિયસલી વસ્તુ છે, અહીંયા ઓબ્વિયસલી વસ્તુ છે કે સાહેબ ઈ જ આવવું જોઈએ. શું આવવું જોઈએ? ઈ જ આવવું જોઈએ. બરોબર, પણ જીપીએસસી એ જવાબ આપેલો હતો ડી ઓ. જીપીએસસી શું જવાબ આપ્યો તો? ડી ઓ. હવે તમે કહેશો સાહેબ ઓ જવાબ કઈ રીતના આવે? ઓ જવાબ કઈ રીતના આવે? તો જીપીએસસી એવું કીધું કે આ છે 1, આ છે 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40, 50, 60, 70, 80, 90 અને 20. આ 1 છે એટલે કે 1 આંકડો છે, એની ઉપર શું આવે? ઓ થી શરૂઆત થાય, 2 ની શરૂઆત ટી થી થાય. તો આવું લોજિક આપ્યું એને. તો આ ચીટિંગ છે કે નથી? આ ચીટિંગ છે કે નથી તમારા હિસાબે? આ ચીટિંગ છે કે નથી? તો ચીટિંગ કઈ નથી હોતી દોસ્તો. હવે આ પ્રશ્ન તમે જોઈને ગયા છો, માની લો આ પ્રશ્ન તમે જોઈને ગયા. બરોબર, હવે આવો જ પ્રશ્ન પરીક્ષામાં આવશે તો તમે કરી શકશો કે નહીં? ત્યારે તમે એવું કહેશો કે સાહેબ ચીટિંગ કરી. આ જ લોજિક થી પ્રશ્ન પરીક્ષામાં આવશે, હું તમને આગળ બતાવું, આવશે પરીક્ષામાં, અને તમે આ લોજિક હવે સમજી લીધું છે તો તમે કરી શકવાના કે નહીં? તો તમે એવું કહેશો ચીટિંગ છે. હવે માની લો કે આ પ્રશ્ન મેં તમને શીખવાડ્યો. બરોબર, હવે આ જ પ્રશ્ન પૂછાય તો તમે 0 ટીક કરશો કે ઈ ટીક કરશો? હવે શું ટીક કરશો તમે? ઈ ટીક કરશો કે ઓ ટીક કરશો?
ઓ ટીક કરશો, બરોબર. તો આ ચીટિંગ કહેવાય? ના કહેવાય. તો બરોબર, તો રીઝનિંગ જે છે આ રમત છે ભાઈ, બરોબર. રીઝનિંગ જે છે રમત છે, બરોબર. તો આવું થાય ક્યારેક, આપણને ઘરે આવીએ ને ત્યાં સુધી એવું જ લાગે કે આપણે મેરિટમાં જ છીએ, બરોબર. ઘરે આપણે આ પ્રશ્ન સોલ્વ કરીને આવ્યા ને ત્યારે આપણને એવું જ થાય કે આપણે મેરિટમાં છીએ. પછી જયારે આન્સર કી આવે ત્યારે ખબર પડે, મોએ મોએ મુવમેન્ટ થઈ જાય. શું થઈ જાય? મોએ મોએ. ઠીક છે, ચલો ઓકે. તો આગળનો જો પ્રશ્ન સિમ્પલ છે, આ તમને આવડશે. આ ના આવડે તો બરોબર, મારે તમારો ઝઘડો થઈ જશે. ચલો આનો જવાબ આપો ફટાફટ. ના ના, દિમાગ ની કોઈ જરૂર નથી. આ સૌથી મોટો ભ્રમ છે ભાઈ, દિમાગ જરૂરી કરતા વધારે દોડાવવાનું જ નહીં એમ, બરોબર. જો આવડ્યો કે નહીં? હવે આ પહેલી વાર જોવો તો કદાચ ના આવડે, પણ હવે તમને આવડે. ખબર પડી કે ભાઈ સાહેબ 15 નું ડબલ 30 થાય, -2 78 નું ડબલ 156 -2 25 નું ડબલ 50 -2 તો 23 નું પૂછ્યું, 23 નું ડબલ 46 -2 તો 44 એક જ ઓપ્શનમાં છે, ઓપ્શન નંબર એ માં. આવડ્યું કે નહીં? આવડે જ ભાઈ, બરોબર. પણ એ લેવલનું તમારે કરવું પડે, એ લેવલનું એક વખત જોવું પડે, બરોબર. તો આપણે અહીંયા તમામનું કોશિશ કરીશ કે જેટલા પણ લોજિક પરીક્ષાની અંદર પૂછાય છે અથવા તો પૂછાઈ શકે એમ છે, ભલે તમારા સિલેબસમાં નથી પણ હું તમને કરાવી દઈશ, બરોબર. તો તમે એની ચિંતા ના કરતા, તમારી જવાબદારી મેં લીધી છે, તો તમારે હવે ગભરાવાની જરૂર નહીં. ઠીક છે, ચલો આનો કોડ કરો. મને ઉમ્મીદ છે તમે આ કોડ કરી શકશો, કેમ કે આનું લોજિક મેં તમને શીખવાડી દીધું છે. કદાચ ના શીખવાડ્યું તો ના કરી શકત. ચલો આ તમે કરશો તો મને બહુ આનંદ થશે, આજે મને મજા આવશે. ચોત્રીસમાં એ ઓકે. ચલો બીજા લોકો. એ જવાબ, વાહ, ચલો ગમ્યું મને. તો અહીંયા ઓબ્વિયસલી વસ્તુ છે, આપણે શીખીને આવ્યા છે કે એમ ની સામે એન છે. ઓકે, એમ ની સામે શું છે? એન છે. તો એટલી તો ખબર પડી કે પી ની સામે શું આવે? કે આવે. કે આવે એટલે આ ઓપ્શનને આપણે ચૂપચાપ કરી દીધો. હવે આપણે જોયું કે એ બરાબર 5 લીધું છે. આગળ આપણે શીખીને આવ્યા કે એ, ઈ, આઈ, ઓ અને યુ એના 2-3 કોડ બની શકે. એક બની શકે 1 2 3 4 5, બીજું બની શકે 5 4 3 2 અને 1. તો અહીંયા શું લીધું છે? એ બરાબર 5. એ બરાબર 5 લીધું છે, તો ઈ બરાબર શું થશે? 4 થઈ જશે. અહીંયા ઈ બરાબર શું થઈ જશે? 4. તો ઈ બરાબર 4 અહીંયા છે ને અહીંયા છે, એટલે આ ઓપ્શન પણ જતો રહ્યો, બરોબર. હવે આપણે જોવાનું રહ્યું શું? તો આર બરાબર શું આવશે? તો આર જે છે એનું ઓપોઝિટ આઈ થાય, તો ઓપ્શન નંબર એ સાચો, બરાબર. જો ભાઈ તમે હોશિયાર છો, ખબર પડી ગઈ મને, આ પ્રશ્નનો તમે જવાબ આપ્યો એના પરથી મને ખબર પડી કે તમારું મગજ બરોબર છે, પરફેક્ટ છે, બરાબર. કોઈ તમને એમ કહેતું ના ચાલતું હોય તો કહી દેજો કે સાહેબ સૌથી ડિફિકલ્ટ પ્રશ્ન મેં કર્યો, આ ખરેખર બહુ ડિફિકલ્ટ છે. તમને મારા પર ભરોસો ના હોય તો આનો સ્ક્રીનશોટ લઈ લો અને તમારા કોઈ પણ મિત્ર હોય એને સેન્ડ કરજો, બરોબર. સરસ, ચલો મને ગમ્યું કે મેં જે ભણાવ્યું છે એ તમને ખબર પડી રહી છે. ઠીક છે, ચલો આ પણ એ પ્રકારનો જ પ્રશ્ન છે, બરોબર. આવડશે તમને, હું નથી કરાવતો. આ પણ એવો જ છે. ચલો આ કરીએ, આ પ્રશ્ન કરીએ, આ સારો છે. 683 બરાબર ફોક્સ આપેલું છે, 654 બરાબર ફિન આપેલું છે અને 4581 બરાબર NIOC આપ્યું છે. તો 654513 બરાબર શું થશે? સિમ્પલ પ્રશ્ન છે, બહુ અઘરો નથી, થશે તમારાથી. જો આ જ થાય પ્રોબ્લેમ. બહુ બધા ડિફિકલ્ટ પ્રશ્નો સોલ્વ કરીને પછી એક ઈઝી પ્રશ્ન વચ્ચે રમૂજી વાળો નાનો એવો એકદમ લપુ કેવો મૂકી દઈએ ને તો લોકો કન્ફ્યુઝ થાય કે સાહેબ આમાં કંઈક બહુ મોટી લોજિક હશે, પણ એવું કંઈ નથી. અહીંયાથી તમે ઓબ્વિયસલી જોઈ શકો છો કે ભાઈ 6 બરાબર 8 છે, બરોબર. સોરી, 6 બરાબર f છે ને 6 બરાબર f છે, આટલી તો ખબર પડે કે ના પડે? અહીંયા તમે જુઓ તો n બરાબર 4 બરાબર શું લીધું છે? n. અહીંયા પણ 4 બરાબર n લીધું છે. સિમ્પલ પ્રશ્ન છે કે નહીં? સિમ્પલ પ્રશ્ન છે કે નહીં? પણ 2-4 ડિફિકલ્ટ કરો એટલે મગજ તમારું એ રીતે ટ્રેન થઈ જાય કે સાહેબ હવે બધું ડિફિકલ્ટ જ આવશે. પણ મેં વચ્ચે જાણી જોઈને લબુ કેવો મૂક્યો હતો, બરોબર. તમને ખબર પડે કે f બરાબર તો 6 છે, તો f તો પહેલા આવશે. 4 બરાબર n છે તો અહીંયા n આવશે, બરોબર. તો f n 3 જગ્યાએ છે, બરોબર. તો એ જવાબ તમારો નીકળી જશે. સી જવાબ પણ નીકળી જશે. આ બંનેમાંથી કોઈ એક જવાબ હશે. તમે જુઓ કે લાસ્ટમાં અહીંયા 1 છે, તો 1 નો કોડ તમારે ગોતવાનો રહ્યો અને 1 નો કોડ સી છે, તો ઓપ્શન નંબર શું સાચો થશે?
ઓપ્શન નંબર કયો સાચો થશે? એકનો કોડ સી છે, બરોબર. તો અહીંયા તમારે લાવવાનો કોડ છે, અહીંયા સી આવવો જોઈએ. તો અહીંયા બંને જગ્યાએ સી છે. ઓકે, 4 બરાબર n છે તો 5 બરાબર n તો નહીં થાય, એટલે ડબલ n તો નહીં આવે, એટલે આ જવાબ પણ નહીં આવે. ઓપ્શન નંબર ડી શું થઈ જશે? સાચો. ઠીક છે, ચલો. ઓકે, ચલો. આ પણ મસ્ત પ્રશ્ન છે, બહુ મસ્ત પ્રશ્ન છે. આ પણ મસ્ત પ્રશ્ન છે. મારે જોવું છે તમે કેટલું કઈ રીતે વિચારી શકો છો. ચલો, હું તમને પછી કરાવું છું. આપણે એક નાનો એવો કોન્સેપ્ટ છે, એ શીખી લેવો છે, પછી હું તમને આ પ્રશ્ન તમને કરાવું છું. એક આપણે નાનો કોન્સેપ્ટ શીખવો છે, કેમ કે નતર પછી એ રહી જશે ને તો આપણે વાર લાગશે. ઓકે, તો આ જે છે ચાઇનીઝ કોડિંગ છે. આ ચાઇનીઝ કોડિંગ આપણે એક વખત જોઈ લઈએ. ચાઇનીઝ કોડિંગ જે છે એક વખત જોઈ લઈએ. એ પ્રશ્ન તમે કરી નાખજો, થઈ જશે. સીસી વાળો એકદમ ઈઝી પ્રશ્ન છે. લોજિક તમને હું નથી કહેતો, તમે જાતે કરજો, મજા આવશે તમને. જો ચાઇનીઝ કોડિંગ નો મતલબ શું થાય કે તમને આપણે જેમ કે ગુજરાતી ભાષા છે ને હિન્દી ભાષા છે. માની લો કે હું એમ કહું કે આઈ એમ વોચિંગ યુ. આઈ એમ વોચિંગ યુ શું છે? એ ઇંગ્લિશ લેંગ્વેજ છે. આઈ એમ વોચિંગ યુ ને ગુજરાતીમાં શું કહેવાય? હું તને જોઈ રહ્યો છું. તો તમને આ પ્રશ્નોમાં એવું જ કહેશે, એક ભાષા આપી હશે અને એ ભાષાનો બીજી ભાષામાં કોઈ બીજો મતલબ આપેલો હશે, બરોબર. જેમ કે ABC બરાબર હું એમ કીધું કે XYZ થાય છે, બરોબર. તો એ રીતે તમને બે ભાષા આપી હશે અને ગોતવાનું કીધું હશે કે એક શબ્દ જે છે એનો કોડ શું થાય. હવે ધ્યાનથી સમજો કે આ પ્રશ્ન તમે બે રીતે સોલ્વ કરી શકો. એક તો કોમન કાઢીને, જેમ કે TC મી જે છે એનો એટલે એવું થાય કે ડ્રિંક ફ્રૂટ જ્યુસ. તો જ્યુસ અહીંયા પણ છે અને જ્યુસ અહીંયા પણ છે. તો જ્યુસ કોમન છે તો એનો કોડ પણ કોમન હોય. જેમ કે અહીંયા SE છે તો અહીંયા SE છે, તો મને ખબર પડી કે જ્યુસનો કોડ શું થશે? SEE. આ એક એની મેથડ છે. પણ પરીક્ષામાં આપણે આ પ્રશ્નો આ રીતે નહીં કરીએ. આ પ્રશ્નો જે છે આપણે આ રીતે સોલ્વ નહીં કરીએ. આપણે કોઈ કોમન બોમન ગોતવાની જરૂર નથી. હું તમને જે રીતે શીખવાડું છું એ સમજો. તમારે જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે શું કરવાનું કે લાસ્ટ લાઈન પર આવીને જોઈ લેવાનું કે ભાઈ શું કીધું છે. તો ભાઈ મારા સ્વીટનો કોડ જરૂરી છે, સ્વીટનો કોડ પૂછ્યો છે. તો અહીંયા ગોતવાનું કે ભાઈ સ્વીટ ક્યાં છે? અહીંયા છે સ્વીટ. આ સિવાય બીજી કોઈ જગ્યાએ સ્વીટ દેખાય છે? તમે કહેશો ક્યાંય નથી સાહેબ સ્વીટ. એનો મતલબ એવો થયો કે સ્વીટનો કોડ જો બની શકે તો આ ત્રણમાંથી કોઈ એક હશે. કાં તો SE હશે, કાં તો KE હશે, કાં તો LE હશે. બરોબર, સમજાય છે હું શું કહેવા માંગુ છું? કે સ્વીટનો કોડ ગોઠવો છે તો સ્વીટ જ્યાં આપેલું હોય એની આગળ આપણે આવી જવાનું. એના ત્રણ કોડ આપેલા છે, SE, KE અને LE. તો આ ત્રણમાંથી જ કોઈ સ્વીટનો કોડ હશે, બીજું કોઈ ના બની શકે, કેમ કે બીજે ક્યાંય સ્વીટ છે જ નહીં. અને જો આ ત્રણ કોડ બીજી જગ્યાએ હોય તો એ સ્વીટના કોડ નહીં હોય. તો જે કોમન દેખાય એને કાપી નાખવાનું. જેમ કે અહીંયા SE દેખાયું, SE દેખાયું તો મેં કાપી નાખ્યું. બીજું મને LE દેખાયું, LE દેખાયું તો મને ખબર પડી કે વધ્યું ખાલી KEE. તો ઓપ્શન નંબર C સાચો થઈ ગયો. આને કહેવાય એલિમિનેશન ટેકનિક. તમારો જવાબ સાચો છે, સાચો જવાબ લાવો ઇમ્પોર્ટન્ટ નથી. હું જે શીખવાડવા માંગુ છું એ સમજો. સમજાવ્યું ભાઈ મેં શું કીધું? આ કઈ રીતે ગોતવાનું એ કીધું મેં, સમજાવ્યું? જેનો પણ કોડ ગોતવો હોય એ કઈ લાઈનમાં છે એ જોઈ લેવાનું. બીજી જગ્યાએ ના હોય એનો મતલબ એવો થયો કે એનો કોડ પણ બીજી જગ્યાએ નહીં હોય, બરોબર. તો જે કોમન કોડ દેખાય એને કાપી નાખવાનો અને જે વધે આપણો જવાબ. ઓકે, ચલો આગળનો પ્રશ્ન કરો તમે. વેરીનો કોડ પૂછેલો છે. પાણી આપજે. ખબર હતી એ નહીં, બીજો બાટ. સીજો. ઓકે, તો શું કરશું? વેરી જે છે કઈ જગ્યાએ છે? આટલામાં વેરી અહીંયા છે. એનો મતલબ કે વેરીનો કોડ કાં તો 7 હશે, કાં તો 8 હશે, કાં તો 6 હશે. આ ત્રણમાંથી જ કોઈ કોડ હશે. મેં તમને શીખવાડ્યું કે બીજે ક્યાંય કોડ દેખાય તો એ એનો કોડ ના હોય. જેમ કે 6 જે છે નહીં હોય એનો કોડ. બીજું કઈ કોમન દેખાય છે તો તમે કહેશો સાહેબ બીજું તો 8 દેખાય છે, 8 પણ નહીં હોય એનો કોડ. તો એનો કોડ શું થઈ જશે? 7. ઓપ્શન નંબર C સાચો. ઓપ્શન નંબર C જે છે શું થઈ જશે? સાચો. ઠીક છે, તો આ રીતે આપણે કરવાનું છે. હવે લગભગ જે છે આપણા બધા પ્રશ્નો થઈ ગયા છે. હવે એક પ્રશ્ન જે છે આ જોઈ લો, એ પ્રકારનો જ છે. જમ્મુનો કોડ અહીંયા પૂછેલો છે.
ચલો, તો જમ્મુ જે છે દોસ્તો ક્યાં છે? અહીંયા છે. ઓકે, જમ્મુ ક્યાં છે? અહીંયા છે. જમ્મુનો કોડ કાં તો 1 હશે, કાં તો 3 હશે, કાં તો 7 હશે. આ ત્રણમાંથી જ કોઈ એક કોડ હશે. જમ્મુ બીજે ક્યાંય નથી એટલે એનો કોડ પણ ક્યાંય ના હોય. તો કોમન જે દેખાય કાપી નાખો. 3 3 7 7 વધ્યું શું? 1. તો જમ્મુનો કોડ શું થઈ જશે? 1. એટલે કે ઓપ્શન નંબર બી સાચો. ઓકે, હવે એક વિચિત્ર પ્રકારના પ્રશ્નો પૂછાય છે તમારી પરીક્ષામાં, અને આ પ્રશ્નો જે છે પૂછાય તો તમારે માતાજીનો આશીર્વાદ સમજી લેવાનો, ભગવાનનો આશીર્વાદ કે જેમાં તમે માનતા હોય એનો આશીર્વાદ તમારે સમજી લેવાનો કે આ તમારો રોકડો માર્ક છે. રોકડો માર્ક કઈ રીતે છે? તો જો આ પ્રશ્ન જો કે ચોક્કસ કોડ ભાષામાં સફરજનને પિયર કહેવામાં આવે, પિયરને નારંગી કહેવામાં આવે, નારંગીને જામફળ કહેવામાં આવે, અને જામફળ જે છે એને તરબૂચ કહેવામાં આવે, તો આ ભાષામાં ખાટું ફળ કયું થશે? હવે આ પ્રશ્ન જોતા આપણને કદાચ પહેલી વખત જોયો તો ડિફિકલ્ટ લાગે, પણ આ પ્રશ્નની અંદર કંઈ નથી. જ્યારે પણ આવો પ્રશ્ન આવે તમારે બહુ દિમાગ લગાવવાનું જ નથી, લાસ્ટ લાઈનમાં આવી જવાનું. લાસ્ટ લાઈનમાં આવ્યા પછી શું કીધું છે? ભાઈ ખાટું ફળ કયું હશે? તો આપણે જાણીએ છીએ કે ખાટું ફળ કયું થાય? નારંગી થાય. અને નારંગીને આપણે કીધું છે જામફળ, તો જામફળ ક્યાં છે? ઓપ્શન નંબર સી માં. તો બસ સી જવાબ. આવડશે ભાઈ? આવું પૂછાશે તો આવડશે? કરી શકશો? યસ, તમને તો આવડે છે એટલે ઓલરેડી 70 40 સી. યોગેશ, અનિલ, યશવી, ભીખુ, દ્રષ્ટિ, મેશવા, ઉમા, ચિત્રા ઠાકોર, ચિત્રા, નીતુ. યસ, વેરી ગુડ. ચલો, તો આવડશે. ઓકે, ચલો આગળનો પ્રશ્ન છે એવો જ જવાબ આપો. બી જવાબ. ઓકે, ઉમાએ કીધું છે બી. ઓકે, નીતુએ પણ કીધું છે, સુચિ, કુશાલી, દ્રષ્ટિ, ઓકે, યોગેશ, કાંજી, અનિલ, ચિત્રા, મયુર, પટેલ, મેશવા. ઓકે, બી બી. ઓકે, ઠાકોર, રચલ, સુનિલ, મયંક, પીકુ એન્ડ સુનિલ. ઓકે, તો બી જવાબ આવશે. શું કરવાનું? તો ડાયરેક્ટ લાસ્ટમાં આવી જવાનું. માછલી ક્યાં રહે? ભાઈ આપણે બધા જાણીએ માછલી પાણીમાં રહે, અને પાણીને આપણે કીધું છે પોટ. પોટ એટલે કે ઓપ્શન નંબર બી જવાબ સાચો. ઠીક છે, તો આપણે જે છે લગભગ કોડિંગ ડીકોડિંગના જેટલા પણ કન્સેપ્ટ હતા એ બધા શીખી લીધા છે. તમારા કોઈ પ્રશ્નો હોય તો તમે મને પૂછી શકો છો. ટ્રોફી તો તમે મને આપશો જ્યારે તમે પ્રિલિમ પરીક્ષા પાસ કરશો, બરોબર? ત્યારે ટ્રોફી તમે મને આપશો, બરોબર? અને પાસ થઈ જશો, ચિંતા ના કરતા, બરોબર? ચલો, તો કોડિંગ અને ડીકોડિંગ જે છે એના લગભગ જેટલા પણ કન્સેપ્ટ હતા મેં કોશિશ કરી છે તમારી સુધી પહોંચાડું અને તમને શીખવાડું. બીજી વસ્તુ કે આજે આપણે આ જે વસ્તુ શીખ્યા છે, આ નંબર એનાલોજી, આપણે અક્ષર એનાલોજી પણ આજે આપણે શીખી ગયા. અક્ષર એનાલોજી એટલે કોડિંગ ડીકોડિંગનો જે એક ભાગ છે, એમાં ખાલી તમને કીધું નહીં કે આ બરાબર આ કોડ કરેલો હશે. અહીંયા જે લોજિક ચાલ્યું હોય એ જ લોજિક ત્યાં ચાલે, એને એનાલોજી કહેવાય. હવે આપણે શું ભણવાના છે? હવે આપણે આગળ વધવાના છે સિરીઝ તરફ. કાલે આપણે ભણીશું નંબર સિરીઝ. તો કાલે તમારે શું યાદ રાખીને આવવાનું છે? કાલનું હોમવર્ક શું છે તમારું? કાલે જ્યારે 4 વાગે આપણે મળીએ ત્યારે તમારે 1 થી લઈને 30 સુધીના વર્ગો જે છે યાદ કરીને આવવાના છે, અને 1 થી લઈને 20 સુધીના ઘન જે છે એ યાદ કરીને આવવાના છે. ના યાદ રહે તો આપણે અહીંયા કોશિશ કરશું કે તમને યાદ કરાવીએ. બીજી વસ્તુ કે હું આની પીડીએફ જે છે, જો મારથી આજે બની જ ગઈ છે, એમ તો થોડાક 50 પ્રશ્નો બાકી છે, એ 50 પ્રશ્નો બનાવીને તમને કાલ સુધી આપી દઈશ, રાત્રે બનાવી નાખીશ, અને એમાં થોડુંક ફોર્મેટિંગ બરોબર કરી તમને 150 જેવા પ્રશ્નો છે એ આપી દઈશ. આન્સર સાથે હશે, એમાં એ બી હશે. એ પ્રશ્નો તમારે ગણવાના છે. ખાસ એક વસ્તુ યાદ રાખજો કે અહીંયાથી હું જે પણ હેન્ડઆઉટ આપું છું એ તમારે ગણવાનું છે. એની અંદર ગણશો ને તો તમને ખબર પડશે કે જેટલા પણ પ્રકારના લોજિક પરીક્ષામાં આવી શકે એ એમાં કવર થઈ જશે. એની બહારથી તમારે કઈ નવી વસ્તુ કરવાની જરૂર નથી, બરોબર? કોઈ નવું મટીરિયલ વાંચવાની જરૂર નથી. એટલા ઉપર તમારે ટ્રસ્ટ રાખવાનો છે. બીજી વસ્તુ કે તમારેથી જો એકવાર ગણાઈ જાય તો એને ફરીવાર ગણવાનું છે. ત્રીજી વસ્તુ કે જો તમને એવું હોય કે સર મારો આ સબ્જેક્ટ વીક છે, અથવા તો પર્ટિક્યુલરલી એક ચેપ્ટર મારું વીક છે અને મારે આના પર ફોકસ આપવો છે, તો તમે મને પર્સનલી મેસેજ કરી દેજો. હું જે છે 10 મિનિટ પહેલા આવી જઈશ. તો આપણે 10 મિનિટ શું કરીશું, તમારા જે પણ ડાઉટ હશે એ કન્સેપ્ટને લઈને અથવા તો એ પ્રશ્નને લઈને, તો આપણે કાં તો લેક્ચરની શરૂઆતના 10 મિનિટ અથવા તો લેક્ચરની પછીના 10 મિનિટ માટે એની માટે ટાઈમ રાખશું. એટલે શું થાય, બીજા જે લોકો છે એને ડિસ્ટર્બ ના થાય. ઠીક છે?
ના ના કાલે નથી કરવાના, એ તમારે ધીમે ધીમે ગણવાના છે. ઉમા ધીમે ધીમે ગણવાના છે. તમારે 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 એક સાથે નથી ગણી નાખવાના. એક સાથે ગણી નાખો તો તમારી જેવું કોઈ ભગવાન નહીં. બરોબર, એક સાથે ગણી નાખો તો તમારી જેવું તો કોઈ નહીં, પણ એક સાથે તમે નહીં ગણી શકો, તમને તકલીફ પડશે. તો ધીમે ધીમે ગણજો, જેટલા તમને ટાઈમ મળે, જ્યારે જ્યારે ટાઈમ મળે. ઠીક છે, તો આજનો વિડીયો અહીંયા સુધી રાખું છું દોસ્તો. ઓકે, હા સર, હાઉ ટુ જોઈન વોટ્સઅપ ઓર ટેલિગ્રામ ગ્રુપ? અજય ઢીમર, I'll give you my number. You can message me on this number. Write down your name and in which batch you are. I will add you in paid CC group. Okay, we don't have any Telegram group, but I can add you in WhatsApp group. ઠીક છે, ઓકે. ચલો દોસ્તો, મળીએ છીએ આપણે કાલે 4 વાગે. બરોબર, તો કાલે 4 વાગે જોડાવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો અને દાખલા ગણતા રહેજો. મળીએ છીએ. જય હિન્દ અને જય ભારત.